નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 86 સમાજ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું। સગપણ ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। નવાયાર્ડ વિસ્તારમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં અહીં યુગલો જોડાયા હતા। 86 સમાજ દ્વારા વડોદરા શહેરમાં જીવનસાથી પ્રથમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં 130 જેટલા કપલો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। એકબીજાને પસંદગી મેળામાં તેઓએ પસંદગી એક જીવનસાથી તરીકે કરશે। 86 સમાજના મેળામાં અમદાવાદ, વડોદરા, નડિયાદ, આણંદ અને જિલ્લાના ગામડાઓમાંથી પણ લોકો પહોંચ્યા હતા। સમાજ દ્વારા મહિનાથી આના માટેની તૈયારીઓ કરવામાં આવી રહી હતી। આખરે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું। વણકર સેવા સમાજ અને સાક્ષર સેવા સંસ્થા દ્વારા આજે પસંદગી મેળાનું આયોજન કર્યું અને લગભગ એવો 3-4 મહિનાથી એટલી ખૂબ મહેનત કરી રહ્યા હતા કે ભાઈ આ કાર્યક્રમ સક્સેસ જાય। એના અનુસંધાનમાં આજે 130 લોકો, છોકરા અને છોકરીઓ બંને જણા હાજર રહ્યા। એમણે બધાને એકબીજાના બાયોડેટા જોયા। આમ તો પુસ્તિકામાં બાયોડેટા આપેલા જ હતા, પણ છતાં પર્સનલ સામે એકબીજાની સામે મળીને, એકબીજાની સામે પર્સનલ જોઈને એમણે એકબીજાનું પસંદગી કરવી કે ના કરવી એ હવે એ લોકો નિર્ણય લેશે। અને પહેલાંમાં પહેલું તો શરૂઆત એક જોડાની તો શરૂઆત થઈ ગઈ છે। એ હું સાક્ષર સેવા સંસ્થા અને 86 ગામ વણકર સમાજ સેવા સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું એમનો, કે જેણે આ લગ્ન પ્રસંગની અંદર બધાને સાથે રાખવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે। અને ભગવાને આપણને 100 વર્ષની ઉંમર આપી છે। 100 વર્ષ સુધી આ લગ્ન પ્રસંગ ચલાવવાનું છે આપણે। એટલા માટે જ સાક્ષર સેવા સંસ્થા કોઈનું લગ્ન જીવન ખેદ ના થાય, છૂટું ના થઈ જાય, એને માટે સખત પ્રયત્ન કરે છે। એમને એટલા માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભવિષ્યમાં આવતા વર્ષે પણ વહેલી તકે આ કાર્યક્રમ કરે અને એના કરતાં વધારે લોકો, 130 નહીં 500 લોકો ભેગા થાય, 1000 લોકો ભેગા થાય સમાજના, પણ બધાના લગ્ન આ રીતે થવા જોઈએ જેથી કરીને લોકોને સારું મળે। આજ રોજ 86 ગામ જીવનસાથી પસંદગી મંડળ દ્વારા, પસંદગી સમિતિ દ્વારા તારીખ 19/1/2025ના રોજ 86 સમાજના પસંદગી સમિતિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ 125થી વધારે લગ્ન ઉત્સુક ઉમેદવારોએ ભાગ લીધો અને એમની સાથે સાથે તેમના માતા પિતાઓ અને સમાજના આગેવાનો, વડીલો, સમાજની સંસ્થાઓ વગેરેએ પણ ઉમળકાભેર ભાગ લીધો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને પસંદગી મેળાના સંમેલનને સફળ બનાવ્યું। આજ રોજ સમાજમાં પ્રથમ વખત આ પસંદગી મેળાનું આયોજન થયું છે, એટલે સમાજમાં ઘણો મોટો ઉત્સાહ છે અને લોકોએ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। આ સાથે 86 ગામ પસંદગી સમિતિના સમિતિ સભ્યોએ પણ છેલ્લા 3-4 મહિનાથી સખત મહેનત કરી અને સાથે સાથે અમારી મહિલા ગ્રુપની બહેનોએ પણ અમને સહકાર આપી અને બહુ સફળતાપૂર્વક આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। સમાજમાં જે રીતે અત્યારે જોઈ રહ્યા છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાતો થતી હોય છે, પણ જ્યારે સમાજ એક થઈ અને આ કામ સફળ બનાવે તો 100% આપણે આ કાર્યક્રમમાં સફળ બનાવી। અને આ રીતનો કાર્યક્રમનું મુખ્ય આયોજન એ છે કે સમાજને વ્યક્તિને સાચું પસંદગીનો સભ્ય મળે અને જેથી કરીને સાચું પાત્ર મેળવી શકાય। અમારો મુખ્ય આશય એ જ હતો કે શિક્ષિત થયેલી યુવતી અને યુવકને પોતાનું મનપસંદ ગમતીનું પાત્ર મળે, એનું આ આયોજન કરવામાં આવ્યું હતું। અને આ સમાજમાં આ પ્રથમ એવો મેળો છે કે જેનો સમગ્ર સમાજે આવકારી લીધો છે અને ઉત્તરોત્તર પણ આમાં પ્રગતિ કરે તેવી સૌ સમાજની અમારી શુભેચ્છાઓ છે અને આ કાર્યક્રમને અમે સફળ બનાવ્યો છે। લગભગ 130 જેટલા યુવક યુવતીઓ આ લગ્નના પસંદગી મેળામાં જોડાયા છે અને તેમાં કહીએ તો એક પસંદગી મેળામાં જ એક યુવક યુવતીઓનું તો આ પસંદગીનું કામ થઈ ગયું અને શરૂઆત થઈ ગઈ અને તેઓ લોકોએ પણ આમાં પસંદગી પામી ગયા છે। વડોદરા શહેર 86 અમારા સમાજનું જે વડોદરા શહેરની યુવક યુવતીઓ અને અમારા ગામડામાંથી પણ જે અમારા ગામ 86 સમાજ છે તેના આજુબાજુના ગામડાઓમાંથી અમારો અમદાવાદ 86 સમાજ
માંથી પણ ઉમેદવારોએ ભાગ લીધો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. મારું નામ વિનોદભાઈ દુડાભાઈ મકવાણા છે અને હું સાક્ષર સેવા સંસ્થાનો પ્રમુખ છું અને સાથે સાથે સાસી ગામ સેવા સગપણ ગ્રુપના અમે કમિટી સભ્યો છે અને બધાએ સાથે મળીને ઉમળકાભેર આ કાર્યક્રમને અમે સફળ બનાવ્યો છે.